નમસ્કાર, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળમાં આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તેનો સ્વાધ્યાય આપણે 11.3 તે આપણે આજે શીખીશું. તેનો પ્રશ્ન 1 કે નીચે વર્તુળની ત્રિજ્યા આપેલી છે, તેના પરથી વર્તુળનો પરિઘ શોધો. આપને પ્રશ્ન 1ની સૂચના શું છે કે વર્તુળની ત્રિજ્યા આપેલી છે, આપને A, B અને C એટલે 3 દાખલા આપેલા છે. તેમાં દરેકની ત્રિજ્યા આપી દીધી છે અને આપણે વર્તુળનો પરિઘ શોધવાનો કીધો છે. તો સૌપ્રથમ પહેલાં આપણે આ સ્વાધ્યાય શીખતા પહેલાં આપણે થોડાક સૂત્રો જોઈ લઈએ. તો સૌપ્રથમ પહેલાં વર્તુળનો વ્યાસ. વ્યાસનું સૂત્ર શું છે? વર્તુળનો વ્યાસ. તો વ્યાસનું સૂત્ર છે બરાબર વ્યાસ બરાબર ત્રિજ્યા એટલે R ગુણ્યા ત્રિજ્યા ગુણ્યા 2 એ શું છે? વ્યાસનું સૂત્ર છે. અથવા તો આ વ્યાસનું સૂત્ર, હવે ત્રિજ્યાનું સૂત્ર, એનું સૂત્ર છે વ્યાસ ભાગ્યા 2. એમાં ભાગાકાર કરવાનો છે એટલે કે વ્યાસ ભાગ્યા 2. આ છે ત્રિજ્યાનું સૂત્ર. ત્યાર પછી વર્તુળનો પરિઘ એ સૂત્ર પણ શીખવાનું છે. વર્તુળનો પરિઘ એટલે ફરતેની કિનારી જે છે તે વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે. તેનું સૂત્ર છે 2πr. આ વર્તુળનો પરિઘનું સૂત્ર છે. r એ શું છે? ત્રિજ્યા છે. અને પાઈ એની 2 કિંમત હોય છે, એક તો 22/7 અથવા 3.14. આ 2 પાઈની કિંમત છે. ત્યાર પછી વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે જેમ ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ એના સૂત્ર આપણે શીખી ગયા. તો આમાં આજે આપણે શીખવાનું છે વર્તુળનું ક્ષેત્રફળ. એનું સૂત્ર છે પાઈ r² એટલે માથે વર્ગ. એમાં r એ વર્તુળની ત્રિજ્યા છે. હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. તો એમાં આપણને ત્રિજ્યા આપી દીધેલી છે, આપણે વર્તુળનો પરિઘ શોધવાનો છે. તો સૌ પ્રથમ એમાં 14 ત્રિજ્યા આપેલી છે. તો r બરાબર શું? 14. અને શોધવાનું શું છે? વર્તુળનો પરિઘ. એટલે સૂત્ર લખવાનું વર્તુળનો પરિઘ બરાબર 2πr. 2 એટલે 2 ના 2 લખી નાખવાના ગુણ્યા પાય એટલે આપણને પ્રશ્ન 1માં સૂચનામાં જ કહી દીધું છે કે પાયની કિંમત શું લેવી, એ જ લેવાની, જે કીધી હોય એ જ તે. 2 કિંમત છે પાયની, એક તો 22/7 અને બીજી 3.14. તો આપણને અહીં 22/7 લેવાની કીધી છે, તો આપણે એ લીધી. r એટલે શું છે? 14. હવે છેદ ઉડાડવાના, 7 દુ 14. હવે કરવાનો ઉપરની જેટલી સંખ્યા છે એનો કરવાનો છે ગુણાકાર. 22 દુ 44 અને 44 દુ 88 એટલે 88 સેમી એ વર્તુળનો પરિઘ થયો. જો ત્રિજ્યા 14 હોય તો તેની પરિઘ 88 સેમી થાય. ત્યાર પછી જો ત્રિજ્યા 28 આપેલી હોય તો એ જ સૂત્ર લાગુ કરવાનું છે, એકને કતે 2πr 2 ગુણ્યા પાય એટલે 22/7 છેદમાં 7 અને ગુણ્યા r એટલે 28. હવે અહીં પણ આપણે 7ના ઘડિયામાં 28 આવે છે, એક નહીં જોવાનું. તો 7 × 7 = 14, 7 × 21, 7 ચોક 28. હવે ઉપરની બધી સંખ્યાનો કરવાનો છે ગુણાકાર. 2 ગુણ્યા 22 ગુણ્યા 4 એનો ગુણાકાર કરીશું તો 176 મીમી જવાબ આવશે, કારણ કે ત્રિજ્યા આપણને મીમીમાં આપેલી છે. તો આપણે નીચે મીમી લખવાનું છે, બરાબર. ત્યાર પછી C એટલે કે 21 ત્રિજ્યા હોય તો r એટલે 21. પરિઘ એટલે વર્તુળનો પરિઘનું સૂત્ર લખવાનું 2πr 2 ગુણ્યા 22/7 r એટલે 21. 7 તેરી 21. ઉપરની બધી સંખ્યાનો ગુણાકાર 2 ગુણ્યા 22 ગુણ્યા 3 એનો ગુણાકાર થાય છે 132 સેમી. ત્યાર પછી આપણો અહીં પ્રશ્ન 1 પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 2. પ્રશ્ન 2ની રકમ છે કે નીચેની વર્તુળનો ક્ષેત્રફળ ગણો. પહેલાં આપણે પરિઘ ગણ્યું. હવે પ્રશ્ન 2માં આપણે એમાં A થી C સુધીની એટલે કે 3 રકમ આપેલી છે. તો 3 એ 3માં આપણે ક્ષેત્રફળ શોધવાનું છે.
અને ત્રણેયમાં પાઈની કિંમત 22 સપ્તમાંશ લેવાનું છે. એ આપણે રકમમાં જ કીધેલું છે. તો પહેલું છે 14 મીમી છે, એટલે આર એટલે ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે? 14 છે. હવે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાય આર સ્ક્વેર. આગળ આપણે જોઈ ગયા. પાય એટલે આપણે શું લેવાનું છે? 22 સપ્તમાંશ ગુણ્યા આર એટલે 14, પણ કેટલી વાર કરવાના છે? 2 વાર. તો આપણે 2 વાર કરીએ. હવે છેદ ઉડાડીએ, 7 દુ 14. હવે ઉપર જેટલા 22 ગુણ્યા 2 ગુણ્યા 14 એનો કરવાનો છે ગુણાકાર કરીશું, એટલે એનો જવાબ આવશે 616 મીમી. બરાબર, મીમી લખેલું છે એટલે પાછળ આપણે મીમી લગાડીશું. તો આમ આપણે 616 ક્ષેત્રફળ તેનું મળ્યું છે, જો ત્રિજ્યા 14 હોય તો. ત્યાર પછી બી. એમાં ત્રિજ્યા નથી આપેલી પણ વ્યાસ આપી દીધો છે, તો આપણે તેની પહેલાં ત્રિજ્યા બનાવવી પડશે. આપણે ખબર જ છે કે વ્યાસનું સૂત્ર શું છે કે વ્યાસ ભાગ્યા 2. આ સૂત્રના આધારે આપણે પહેલાં એને ત્રિજ્યામાં ફેરવવા પડશે. બરાબર, એને તો આર બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે 49/2. હવે 49/2 કર્યા, આનો કરવાનો છે ભાગાકાર, પણ પોઈન્ટમાં આવશે તો આપણે તેને એમને જ રહેવા દેવાના છે. હવે સૂત્ર લખવાનું કે પાય આર સ્ક્વેર. પાય એટલે 22 સપ્તમાંશ ગુણ્યા આર એટલે 49/2, પણ કેટલી વાર? 2 વાર. આ રીતે આપણે 49/2 વાર કર્યા. હવે કરવાના છે સત્યો સત્યો અહીં 49. બરાબર, સત્યો 49 છેદ ઉડી ગયા. 11 દુ 22. આમ છેદ ઉડાડ્યા આપણે. હવે નીચે શું વધે છે? નીચે વધે છે આ ત્રણેયનો કરવાનો છે ગુણાકાર. 11 ગુણ્યા 7, 11 7 77. બરાબર, એ રીતે પણ કરી શકાય, અને ઉપરના બધાનો ગુણાકાર કરીને પણ નીચે આપણે કરી શકીએ છીએ. અને ભાગ્યા પછી 2 કરવાના, એટલે આ બધાનો કરવાનો ગુણાકાર, એને ભાગ્યા 2 કરીશું એટલે આપણે પોઈન્ટમાં જવાબ મળે છે. એ જવાબ મળે છે આપણને 1886.5. એ આપણને તેનો જવાબ મળે છે. ત્યાર પછી સી. એમાં ત્રિજ્યા આપણને 5 આપેલી છે, તો ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું પાય આર સ્ક્વેર. પાય એટલે 22 સપ્તમાંશ ગુણ્યા આર એટલે ત્રિજ્યા. કેટલી વાર લખવાની? 2 વાર લખવાની. હવે આપણે અહીં 2 વાર લખી નાખી, પણ છેદ ઉડતા નથી તો સીધો ગુણાકાર કરવાનો. 5 5 25 એટલે 22 ગુણ્યા 25 ભાગ્યા 7. હવે 22 ગુણ્યા 25 કરીએ તો એનો ગુણાકાર થાય છે 550. એને ભાગ્યા 7 કરવાના, એટલે આપણે જવાબ મળે છે 78.57 સેમી. આ તેનો જવાબ છે. ત્યાર પછી પ્રશ્ન 3. પ્રશ્ન 3ની રકમ છે કે એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે. એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે, તો તેની ત્રિજ્યા શોધો અને તેનું ક્ષેત્રફળ પણ શોધો. આપણે અહીં પાઈ બરાબર 22 સપ્તમાંશ લેવાનું કીધું છે. તો અહીં વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે, તો આપણે લખવાનું કે એક વર્તુળનો પરિઘ, સૂત્ર લખવાનું છે. બરાબર, કારણ કે આપણે શોધવાનું શું કીધું છે? ત્રિજ્યા શોધવાનું કીધું છે અને ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો સૌપ્રથમ પહેલાં ત્રિજ્યા શોધી લઈએ. ત્રિજ્યા શોધવી હોય તો પહેલાં વર્તુળનો પરિઘનું સૂત્ર લખવું પડે. વર્તુળનો પરિઘ બરાબર 2 પાય આર. પરિઘ આપણે કેટલો આપી દીધો છે? 154. તો આપણે પરિઘની નીચે જ આપણે લખવાનું 154. બરાબર, તો પરિઘ આપણે શોધવાનું છે ત્રિજ્યા 2 પાય આર. પરિઘ કેટલો આપેલો છે? 154 બરાબર 2 પાય એટલે 22 સપ્તમાંશ ગુણ્યા આર એટલે ત્રિજ્યા. ત્રિજ્યા શોધવાની છે, તો જે શોધવાનું છે આગળ લઈ લેવાનું. આર બરાબર 154 ગુણ્યા 7 છે ભાગાકારમાં છે તો ગુણાકારમાં જતા રહેશે, અને જે ગુણાકારમાં છે એ ભાગાકારમાં જતા રહેશે. હવે આપણે આ રીતે આપણે તેને ઉલટા સુલટી કરી નાખ્યા છે. હવે જેટલા છેદ ઉડે એટલા ઉડાડવાના છે. બરાબર, અહીં આપણે 22ના ઘડિયામાં ભાગાકાર કરવાનો છે, એટલે આપણે એનો જવાબ મળે છે. ભાગાકાર કરીશું એટલે 49 આપણે મળે છે 49/2. આ આપણે શું મળે છે? ત્રિજ્યા. આર બરાબર ત્રિજ્યા મળે છે. હજી એનો ભાગાકાર કરીએ એટલે આપણે એની ત્રિજ્યા આપણે વ્યવસ્થિત પોઈન્ટમાં મળશે 24.5. એ આપણે શું મળે છે? ત્રિજ્યા મળી ગઈ. હવે આપણે શોધવાનું શું છે? ત્રિજ્યા તો આપણે
શોધી લીધી છે. ત્રિજ્યા આપણને મળે છે 24.5 વર્તુળની ત્રિજ્યા. પણ આ વર્તુળનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે આપણે વર્તુળની ત્રિજ્યા કઈ રાખીશું? 49/2 એ આપણે એ વર્તુળની ત્રિજ્યા રાખીશું. આપણે ભાગાકાર તેનો કરીશું નહીં, કારણ કે આપણે પોઈન્ટમાં લેવાનું નથી. હવે શોધવાનું છે વર્તુળનું ક્ષેત્રફળ, એટલે πr². પાય એટલે 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા 49/2. પણ કેટલી વાર કરવાના? 2 વાર કરવાના છે. હવે ઉડાડવાના છે, છેદ આપણે ઉડાડીએ, બરાબર. અહીં સત્યો 49, 11 દુ 22. હવે ઉપર શું વધે છે? ઉપર વધે છે 11 ગુણ્યા 7 ગુણ્યા 49 અને છેદમાં 1 વધે છે ખાલી 2. હવે ઉપરના બધાનો ગુણાકાર કરવાનો છે. એનો ગુણાકાર થાય છે 3773. એને ભાગ્યા 2 કરવાના છે આપણે. એનો ભાગાકાર કરીશું એટલે આપણે જવાબ મળે છે. ભાગાકાર કરીશું એટલે 1886.5 એ આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળે છે, જે આપણે અહીં દર્શાવેલ છે. આ વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું આપણને. ત્યાર પછી પ્રશ્ન 4. પ્રશ્ન 4ની રકમ છે કે એક માળી 21 મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માંગે છે. કે આખો એવો 21 મીટર એવો વર્તુળાકાર બાગ છે, એને ફરતેથી બંધ કરવા માંગે છે. જો તે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવે, આ એક વાર અને પાછો બીજી વાર ફેરવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધવાની. એક વાર અને પાછો બીજી વાર, તો દોરડાની લંબાઈ કેટલી થાય? જો દોરડાની કિંમત 1 મીટરના 4 રૂપિયા હોય તો જરૂરી દોરડાની કિંમત કેટલી? તો 2 વાર વીંટવાનો છે, તો દોરડાની કિંમત કેટલી થાય એ શોધવાનું છે આપણે. અહીં પાય બરાબર આપણે 22/7 લેવાનું છે. વ્યાસ કેટલો આપણે કીધો છે? 21 છે. તો આપણે ફરતે દોરડાની પરિઘ શોધવાનો છે, બરાબર. તો આપણે શું જોઈએ? r જોઈએ, એટલે કે ત્રિજ્યા જોઈએ. તો આપણે વ્યાસના અડધા કરવા પડશે, એટલે વ્યાસ ભાગ્યા 2. એટલે આપણે ત્રિજ્યા શું મળે છે? 21/2. એ શું મળે? ત્રિજ્યા આપણને મળી ગઈ. હવે સૌપ્રથમ પહેલાં આપણે પરિઘ શોધવાનો છે. તો લખવાનું પરિઘ બરાબર 2πr. એટલે 2 ગુણ્યા પાય એટલે આપણે લેવાનું કીધું છે 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા 21/2. હવે અહીં આપણે છેદ ઉડાડવાના કે 7 તેરી 21, 11 દુ 22. હવે ઉપર શું વધે છે? ઉપર વધે છે 2 ગુણ્યા 11 ગુણ્યા 3. તેનો કરવાનો છે બધાનો ગુણાકાર. 11 દુ 22 અને 22 તેરી 66. એટલે આપણે મળે છે જવાબ શું મળે છે તેનો? 66 મીટર. એટલે પરિઘ શું મળ્યો? 66 એ પરિઘ આવે છે. 66 પરિઘ આવી ગયો. હવે કિંમત શોધવાની છે કે વર્તુળાકાર બાગની ફરતે દોરડાને 2 વાર ફેરવાનું છે. કેટલી વાર ફેરવાનું છે? ફરતે 2 વાર ફેરવાનું છે. 2 વાર ફેરવાનું છે એટલે કેટલી લંબાઈ જોશે એ શોધવાનું છે. એટલે જરૂરી દોરડાની લંબાઈ, એટલે દોરડાની લંબાઈ કેટલી છે? 2 વાર ફેરવાનું છે, એટલે 2 ગુણ્યા બાગનો પરિઘ કેટલો થયો? બાગનો પરિઘ થયો છે 66. આ આપણે આગળ જોયું. હવે 22 ગુણ્યા 66 કરીએ એટલે 132 મીટર. એટલે જરૂરી દોરડાની લંબાઈ 132 મીટર થાય છે. હવે કિંમત શોધીએ કે 1 મીટર દોરડાની કિંમત 1 મીટર દોરડાની કિંમત કેટલી છે? 4 રૂપિયા છે. તો હવે 132 મીટર દોરડાની કિંમત કેટલી? એટલે થશે ગુણાકાર કરવાનો છે, બરાબર. ચોકડી ગુણાકાર એટલે 132 ગુણ્યા 4 કરવાના. એટલે તેનો જવાબ આપણે મળે છે 528. આમ 528 એ જરૂરી દોરડાની કિંમત થઈ. એટલે જરૂરી દોરડાની કિંમત એ 528 રૂપિયા થયા. ત્યાર પછી પ્રશ્ન 5. પ્રશ્ન 5ની રકમ છે કે 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે. એટલે કે એક 4 સેમી ત્રિજ્યાવાળો એક કાગળ છે, બરાબર. એ વર્તુળાકાર છે. વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળો કાગળ દૂર કરવામાં આવે છે. એટલે 3 સેમી વર્તુળવાળો કાગળ તેમાંથી કાપી લેવામાં આવે છે. બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો. એટલે બીજા કાગળનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે, જે વધે છે તે. હવે અહીં વર્તુળાકાર કાગળની ત્રિજ્યા, આપણે જે મોટો વર્તુળાકાર દોર્યો છે તેની ત્રિજ્યા આપણે
બે અલગ અલગ ત્રિજ્યા આપી છે. એટલે આ એક કાગળ છે એની ત્રિજ્યા આપણે એના માટે આપણે આર ધારવાનો છે, એટલે કે મોટો આર, બરાબર. એની ત્રિજ્યા આપણે 4 ગણીશું. પછી અંદરનો જે નાની છે એને આપણે આર ધારીશું, એટલે એની ત્રિજ્યા આપણે 3 ધારવાની છે. હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે આ આધારે, બરાબર. આપણે કે આ બે વર્તુળ છે, એક નાનું વર્તુળ અને એક મોટું વર્તુળ. તો નાના વર્તુળ માટે આર અને મોટા વર્તુળ માટે આર, નાના વર્તુળ માટે સ્મોલ આર, બરાબર, કેપિટલ ને સ્મોલ. તો આનું 4 ત્રિજ્યા અને આની 3 ત્રિજ્યા. હવે શોધવાનું શું કીધું છે? જે કાગળ વધે છે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વર્તુળનું ક્ષેત્રફળનું આપણે સૂત્ર લખવાનું છે. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાય આર સ્ક્વેર. અહીં પાય એટલે આપણે રકમમાં જ કીધું છે કે 3.14 લેવાના છે, 22/7 લેવાના નથી. હવે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર થઈ ગયું પાય આર સ્ક્વેર, પાય આર સ્ક્વેર. હવે બાકીના કાગળનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, એટલે લખવાનું બાકીના કાગળનું, બરાબર. બાકીના કાગળનું ક્ષેત્રફળ બરાબર બહારના વર્તુળનું ક્ષેત્રફળ ઓછા અંદરના વર્તુળનું ક્ષેત્રફળ. હવે બહારના વર્તુળનું ક્ષેત્રફળ, આ બહારનો વર્તુળ છે એનું ક્ષેત્રફળના અંદરના વર્તુળ. તો બહારના વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય છે? પાય આર સ્ક્વેર, એટલે કે કેપિટલ આર, ઓછા અંદરના વર્તુળનું, એમાં સ્મોલ આર, એટલે પાય આર સ્ક્વેર. હવે બંનેમાં સરખું શું છે? પાય. તો પાયને આપણે બહાર સામાન્ય લઈ લેવાના. અંદર વધે છે આર સ્ક્વેર ઓછા આર સ્ક્વેર. ત્યાર પછી હવે પાય તો વધે છે, હવે 2 વાર છે, ડબલ વાર છે, એટલે પાય આર વત્તા આર એકવાર અને એકવાર ઓછા આર, એટલે આર ઓછા આર. હવે આ પ્રમાણે આપણે કિંમત મૂકવાની. પાય એટલે 3.14 અને મોટો આર એટલે 4 ત્રિજ્યા, નાનો આર એટલે 3 ત્રિજ્યા. પછી અહીં મોટો આર એટલે 4 ઓછા 3, 3.14 કૌંસમાં 4 ને 3 7, અને 4માં 3 જાય તો 1, 7 એકા 7 એટલે ગુણાકાર જ થશે તેનો. હવે 3.14 સાથે 7નો ગુણાકાર કરીએ એટલે તેનો જવાબ આવશે 21.98 સેમી. ત્યાર પછી પ્રશ્ન 6. એમાં પ્રશ્ન 6ની રકમ છે કે 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર કાગળ ટેબલ ક્લોથની કિનારી પર સાધના લેસ મૂકવા માંગે છે. એટલે ટેબલ ક્લોથ એટલે કે ટેબલ પર પાથરવાનો એક રૂમાલ, તેના પર સાધના લેસ મૂકવા એટલે કે એક પટ્ટી મૂકવા માંગે છે. તો જરૂરી લેસની લંબાઈ શોધો, અને જો 1 મીટરના લેસના 15 રૂપિયા હોય તો તેની આખા રૂમાલની ફરતે લેસ મૂકવાના કેટલા રૂપિયા થાય? અહીં પાયની કિંમત આપણે 3.14 આપેલી છે. તો વ્યાસ કેટલો છે ટેબલ ક્લોથનો? એનો વ્યાસ છે 1.5 મીટર. તો એની ત્રિજ્યા આપણે વ્યાસની ત્રિજ્યા કરવાની છે, એટલે 1.5/2. અહીં પાય બરાબર 3.14 લેવાના છે. તો સૌપ્રથમ પહેલાં વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર લેસ મૂકવાનો છે, તેથી આપણે વર્તુળનો પરિઘ શોધીશું. એટલે પરિઘનું સૂત્ર લખવાનું છે 2 પાય આર. 2 ગુણ્યા પાય એટલે 3.14 લેવાના કીધા છે. આર એટલે ત્રિજ્યા, એટલે 1.5/2. અહીં કરવાનો છે 2 2 જતા એટલે સરખે સરખું ઉડી ગયા, બરાબર. એટલે 3.14 ગુણ્યા 1.5 વધે છે. હવે તેનો કરવાનો છે ગુણાકાર. ગુણાકાર કરીશું એટલે 4.71 મીટર. આ શું થયો? વર્તુળનો પરિઘ થયો છે. હવે શોધવાનું શું છે? આપણે 4.71 મીટરની લંબાઈની લેસની જરૂર પડશે. હવે 1 મીટર લંબાઈની લેસની કિંમત 15 રૂપિયા છે, એટલે 1 મીટરના 15 રૂપિયા છે. તો 4.71 મીટરના કેટલા? તો કરવાનો છે ગુણાકાર, એટલે 15 ગુણ્યા 4.71. તેનો ગુણાકાર કરીશું એટલે આપણે જવાબ મળે છે 70.65 રૂપિયા, બરાબર. એટલા રૂપિયા લેસ મૂકવાના થશે. ત્યાર પછી પ્રશ્ન 7. પ્રશ્ન 7ની રકમ છે કે બાજુમાં દર્શાવેલ અર્ધવર્તુળાકાર આકૃતિની વ્યાસ સહિત પરિમિતિ શોધો. એક અર્ધવર્તુળાકાર વ્યાસ સહિત પરિમિતિ શોધવાની કીધી છે. આવી આકૃતિ આપેલી છે, તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે, બરાબર. એ અર્ધવર્તુળાકાર છે.
તો આ વ્યાસ એનો 10 સેમી છે. તો પહેલાં તો સૌ પ્રથમ આપણે ત્રિજ્યા અર્ધવર્તુળકારની ત્રિજ્યા કરવી પડશે, કારણ કે વ્યાસ 10 આપેલો છે તો તેની ત્રિજ્યા થશે r બરાબર 10/2 એટલે 5 દુ 2 પંચા 10 એટલે ત્રિજ્યા શું થાય છે 5 થઈ. ત્રિજ્યા શોધી લીધી. હવે આપણે અર્ધવર્તુળકારનો પરિઘ શોધવાનો છે. તો સૌ પ્રથમ આપણે લખવાનું અર્ધવર્તુળનો પરિઘ. પરિઘનું સૂત્ર શું છે? અર્ધવર્તુળ. આખું વર્તુળનું તો પરિઘ છે 2πr, પણ અર્ધવર્તુળ એટલે કે અડધા ભાગનું સૂત્ર છે ફક્ત πr. એનું સૂત્ર છે πr. પાય એટલે 22 સપ્તમાંશ ગુણ્યા r એટલે 5. અહીં કરવાનો છે આપણે ગુણાકાર. 22 પંચા 110 છેદમાં 7, કારણ કે તેનો 110 સાથે 7નો ભાગાકાર કરશું એટલે આપણે મળે છે 15.71 સેમી. 15.71 સેમી એ અર્ધવર્તુળનો પરિઘ મળે છે. પણ આપણે અહીં શોધવાનું છે પરિમિતિ. તો પાછું સૂત્ર લખવાનું અર્ધવર્તુળની પરિમિતિ. અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર પણ યાદ રાખવાનું છે. તેની પરિમિતિનું સૂત્ર છે પરિઘ વત્તા વ્યાસ. પરિઘ વત્તા વ્યાસ. પરિઘ કેટલો આપણે શોધ્યો? 15.71 અને વ્યાસ કેટલો છે 10, જે આપણે આગળ આપેલો છે. તેનો કરવાનો છે સરવાળો, એટલે સરવાળો થાય છે 25.71 સેમી. અહીં આપણો દાખલા નંબર 7 પણ પૂર્ણ થાય છે. હવે જોઈએ દાખલા નંબર 8. દાખલા નંબર 8ની રકમ છે, આપણને વ્યાસ પણ એમાંય પણ આપેલો છે. રકમ છે કે જો પોલિશ કરવાનો દર 15 રૂપિયા મીટર હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો. અહીં પાઈની કિંમત આપણે રકમમાં જ આપેલી છે. જો રકમમાં ન આપેલી હોય તો જ આપણે 22/7 એ પાઈની કિંમત લઈ શકીએ, પણ અહીં આપેલી છે 3.14. તો વ્યાસ છે 1.6, તો એની ત્રિજ્યા કરવી પડશે. એની ત્રિજ્યા કરીશું એટલે વ્યાસ ભાગ્યા 2 કરવાના, એટલે 1.6/2 કરીશું એટલે એનો ભાગાકાર થશે 0.8. એ શું મળે છે આપણને? ત્રિજ્યા મળી ગઈ. હવે આપણે શોધવાનું છે કે ટેબલની વર્તુળાકાર સપાટીને પોલિશ કરવાની છે. તેથી વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું. એટલે ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું છે. ક્ષેત્રફળ બરાબર πr². પાય એટલે આપણે લેવાનું શું કીધું છે 3.14 ગુણ્યા r એટલે 0.8, એટલે આપણે 8/10, કારણ કે એક સંખ્યા પછી પોઈન્ટ છે એટલે આપણે છેદમાં 10 મૂક્યા, પણ 2 વાર, કારણ કે માથે સ્ક્વેર છે. હવે ઉડાડવાના છે છેદ. છેદ ઉડાડ્યા પછી આપણને તેનો ભાગાકાર જે આપણે જવાબ મળે છે 2.0096, એ આપણને ક્ષેત્રફળ મળે છે આટલું. બરાબર. હવે આપણે શોધવાનું છે કે 1 મીટર પોલિશ કરવાનો ખર્ચ. 1 મીટર પોલિશ કરવાનો ખર્ચ એના કેટલા છે? 15 રૂપિયા. તો 2.0096 મીટરના કેટલા થાય? તો તેનો આપણે કરવાનો છે ગુણાકાર, એટલે 15 ગુણ્યા 2.0096. તેનો ગુણાકારનો જવાબ આવે છે 30.144. એટલો ખર્ચ થાય છે. બરાબર. $30.144 એટલો ખર્ચ પોલિશ કરવાનો થાય છે. ત્યાર પછી પ્રશ્ન 9. પ્રશ્ન 9ની રકમ છે કે શ્રુતિએ 44 સેમી લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો. તે વર્તુળની ત્રિજ્યા શોધો. 44 સેમી લંબાઈનો એક તાર છે, એને વર્તુળાકાર વાળી દે છે. તો વર્તુળની ત્રિજ્યા શોધવાની છે, તેનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. એ શોધી લીધા પછી જો એ જ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે? વર્તુળ અને ચોરસ એ બેમાંથી કઈ આકૃતિ વધુ ક્ષેત્રફળ આવરે છે? અને પાઈની કિંમત આપી છે 22 સપ્તમાંશ. તો સૌ પ્રથમ તારની લંબાઈ કેટલી છે? તારની લંબાઈ છે, અહીં તારની લંબાઈ કેટલી આપેલી છે? આપણને 44 સેમી. તારની લંબાઈ આપી છે 44 સેમી. અને તારને વાળીને વર્તુળ બનાવવામાં આવે છે તો તેનો પરિઘ પણ ઈની જ રહેશે. એટલે બનતા વર્તુળનો પરિઘ પણ કેટલો થાય છે? વર્તુળનો પરિઘ પણ આપણને મળે છે 44.
એટલે વર્તુળનો પરિઘ એ પણ 44 મળે છે. તો સૌ પ્રથમ આપણે આ વર્તુળની ત્રિજ્યા આર છે, એટલે વર્તુળનો પરિઘ આપણે આર શોધવાનો છે. સૌ પ્રથમ ત્રિજ્યા શોધવાની છે, એટલે સૂત્ર લખવાનું પરિઘ 2πr. બરાબર. પરિઘ બરાબર 2πr. પરિઘ આપણે કેટલો આપી દીધેલો છે? 44 બરાબર 2 પાય એટલે 22 સપ્તમાંશ ગુણ્યા આર શોધવાનું છે, એટલે આર બરાબર 22 ગુણ્યા 7 નીચે છે ઉપર લઈ લેવાના અને ઉપર છે એને નીચે લઈ લેવાના, પછી ઉડાડવાના છે છેદ. અહીં છેદ ઉડાડ્યા એટલે 22 દુ 44, 2 જતા રહ્યા, વધે છે શું? 7. એટલે ત્રિજ્યા કેટલી મળી આપણને? 7 મળી. હવે ક્ષેત્રફળ શોધવાનું પણ કીધું છે. હવે ક્ષેત્રફળ શોધીએ. ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર. પાય એટલે 22 સપ્તમાંશ ગુણ્યા આર એટલે 7 એટલે કે ત્રિજ્યા. અહીં 7 ઉડી ગયા, 22 સત્તા 154 મીટર, એટલે 154 મીટર એક શું મળ્યું આપણને? ક્ષેત્રફળ. હવે આપણે ત્રિજ્યાને ક્ષેત્રફળ શોધી લીધા પછી રકમમાં જ કહે છે કે આ જ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે છે, તો તેની લંબાઈ શોધો. તો ચોરસની પરિમિતિ પણ આપણે 44 જ રાખવાની છે અને લંબાઈ એ આપણે x ધારવાનો છે, કારણ કે છે નહીં. તો સૂત્ર લખવાનું ચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિ સૂત્ર લખ્યા પછી આપણે જે રકમમાં આપેલ છે એ જ પ્રમાણે મૂકવાનું છે. ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? 4x, એટલે કે 4 ગુણ્યા લંબાઈ. બરાબર. 4 ગુણ્યા x કરીએ તો પણ ચાલે અને 4 ગુણ્યા લંબાઈ કરીએ તો પણ ચાલે. હવે ચોરસની પરિમિતિ કેટલી છે? 44. હવે શોધવાનું શું છે? x. એટલે x બરાબર 44 છેદમાં 4. ગુણાકારમાંથી ભાગાકારમાં જતા રહેશે, એટલે 11 ચોક 44. એટલે 11 સેમી એ શું છે? લંબાઈ મળી ગઈ આપને. એટલે ચોરસની દરેક બાજુની લંબાઈ કેટલી હશે? 11. હવે શોધવાનું છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 11 ગુણ્યા 11. તેનો જવાબ શું આવે છે? 121 સેમી. એટલે ક્ષેત્રફળ મળે છે 121 સેમી. ત્યાર પછી પ્રશ્ન 10. પ્રશ્ન 10ની રકમ છે કે 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પુઠ્ઠામાંથી એક 14 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર પુઠ્ઠું છે. એમાં આ વર્તુળાકાર પુઠ્ઠામાંથી 3.5 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ, 3.5 સેમી એટલે બે નાના નાના વર્તુળ અને 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈવાળો એક લંબચોરસ કાપવામાં આવે છે. એટલે એક લંબચોરસ તેમાંથી કાપી લેવામાં આવે છે. તો બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌ પ્રથમ પહેલાં આપણે અહીં વર્તુળની ત્રિજ્યા શું આપેલી છે? ત્રિજ્યા આપણને આપેલી છે 14. તો સૌ પ્રથમ આપણે આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધી લઈએ. બરાબર. એટલે પુઠ્ઠાનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર. પાય એટલે 22 સપ્તમાંશ ગુણ્યા આર એટલે 14. પણ કેટલી વાર કરવાના છે? 2 વાર કરવાના છે. એટલે 7 દુ 14. હવે 22 ગુણ્યા 2 ગુણ્યા 14 એનો ગુણાકાર આપણે કરવાનો છે. એટલે એનો ગુણાકાર કરીશું એટલે આપણે જવાબ મળે છે 616 સેમી. એટલે ક્ષેત્રફળ કેટલું મળ્યું? આખા પુઠ્ઠાનું ક્ષેત્રફળ છે 616 સેમી. હવે બે નાના વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું. આપણે પહેલાં એકનું શોધી લઈએ, પછી આપણે બીજાનું મળી જશે. એટલે આપણે લખવાનું કે નાના વર્તુળનું ક્ષેત્રફળ. નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર, પણ એનું સૂત્ર પણ 2, એનું સૂત્ર પર છે આપણે એક જ તે પાય આર સ્ક્વેર. પાય એટલે 22 સપ્તમાંશ. અહીં નાના વર્તુળની ત્રિજ્યા આપણે કેટલી આપેલી છે રકમમાં? કે 3.5 એ વર્તુળની ત્રિજ્યા છે. 3.5 એટલે આપણે પોઈન્ટ કાઢીને 35/10 મૂકવાના છે. તો અહીં પણ 35/10. હવે છેદ ઉડાડવાના છે, એટલે છેદ ઉડાડ્યા પછી આપણે એનો જવાબ મળે છે 38.5 સેમી. એટલે એક વર્તુળનું ક્ષેત્રફળ 38.5 સેમી છે. તો આવા તો બે નાના વર્તુળ, અહીં 7 પંચા 35, છેદ ઉડાડવાની રીતે. બરાબર. 7 પંચા 35, 5 દુ 10, 11 દુ 22.
બરાબર, 1 ને છેદ ઉડ્યા. હવે ઉપર શું વધે છે? 11 ગુણ્યા 35, તેનો કરવાનો ગુણાકાર અને પછી એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો, એટલે તેનો ગુણાકાર થશે 385. એટલે એક સંખ્યા પછી પોઈન્ટ મૂક્યો એટલે 38.5 જવાબ આવે છે. હવે આપણે નાના એક વર્તુળ શોધ્યું, આવા તો નાના 2 વર્તુળ કાપવાના છે. એટલે પુઠ્ઠામાંથી આવા નાના 2 વર્તુળ કાપેલા છે. એટલે આપણે 2 વર્તુળના ક્ષેત્રફળ એનો સીધો આપણે ગુણાકાર જ કરી નાખવાનું. એટલે કે 2 વર્તુળનું ક્ષેત્રફળ છે એટલે શું કરીશું? આપણે સીધો ગુણાકાર કરી નાખવાનો છે. એટલે 38.5 ગુણ્યા 2, એટલે આપણે નાના 2 વર્તુળનું ક્ષેત્રફળ શું મળે છે? 77. હવે વળી નાનો એક લંબચોરસ પણ કાપવામાં આવે છે. હવે આમાંથી એક લંબચોરસ કાપવામાં આવે છે તો લંબચોરસનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. અહીં લંબાઈ કેટલી આપેલી છે? આપણે લંબાઈ 3 અને પહોળાઈ 1 સેમી. અને ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. કોનું? લંબચોરસનું ક્ષેત્રફળ. એટલે L ગુણ્યા B. L કેટલા છે? 3 અને B કેટલા છે? 1. એટલે ક્ષેત્રફળ શું મળે છે આપણે? 3. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ 3 સેમી છે. હવે પુઠ્ઠામાંથી કાપી લીધેલ કુલ ભાગ, હવે કુલ કેટલો ભાગ કાપી લીધો છે એ આપણે શોધવાનું છે. તો 2 વર્તુળ કાપ્યા એટલે લખવાનું 2 વર્તુળ વત્તા 1 લંબચોરસ. બરાબર, લંબચોરસ કાપ્યું 1. હવે 2 વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી હતી? ક્ષેત્રફળ હતું 77 અને એક લંબચોરસનું 3, એનો સરવાળો થયો કેટલો? 80 સેમી. એટલે કુલ 80 ક્ષેત્રફળ જેટલું આપણે પુઠ્ઠામાંથી એટલું પુઠ્ઠું કાપી લીધેલ છે. હવે બાકી રહેલ ભાગ શોધવાનો છે કે બાકી રહેલો ભાગ, તો લખવાનું બાકી રહેલ ભાગ. બાકી રહેલ ભાગ. બાકી કેટલો ભાગ રહ્યો? તો કુલ ક્ષેત્રફળ કેટલું હતું? 616. એમાંથી 2 નાના વર્તુળ અને 1 લંબચોરસ, એટલે કુલ 80 સેમી જેટલું ક્ષેત્રફળ આપણે કાપી લીધું. બરાબર, હવે કરવાની છે બાદબાકી. 616માંથી 80 બાદ કરીશું એટલે મળે છે આપણે 536 સેમી. એટલું પુઠ્ઠું બાકી રહેશે. તો આમ આપણો અહીં સ્વાધ્યાય 11.3ના 1 થી 10 દાખલા આપણે ગણ્યા. બરાબર, અસ્તુ.